જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો ઘરે આવે ને તમે લઈ ઝાડવા પેલા પાઈ દો. જો કોયલ વેલું ગઈ જો આવી હતી આપડે જો કેવી થઈ છે. ક્યાં સડી ગઈ કેટલા પોગી દેખાઈશ તને જોજો કોયલ વેલ કેમ સરસ થઈ ગઈ. ઝાડવા પાઈ દઈ પેલા કે આમાં આવાડો ફેરવી જો ના વાંટા જ નકરા ઉડસ. શું કરવું પવન વરસાદ તો આવતો નથી. હજી તાજા 13 દી ગયા આ મહિનાને. ગોપીઓ નવરાવા નઈ આવ ભગવાન હે ગોપીઓ કઈ આવું જ કઈ હાલો હા માર દયો વાહ વાહ કા ગોપીઓ નવરાવા નઈ આવ કાનુડો નઈ આવ બાર ના 13 કર્યા છે એટલે ખાઈ હાકું કા આખું ભરાઈ ગયું છે લાઈ પેલા આગળ પાણી ભરાઈ રેડી દઉં પછી નિરાય છે નાવા ધોવા જાય લાકડા નહીં નકરી ધૂળ જ ઉડે કા શું કરું ધૂળ જાણી છે બધું નાવું તારે નવરાવજો તારે નાવું ખબર હું હાવેણો લઈ લે આ ભરલા તા ઘડીક ચારે આ ભરલા માંજરે એટલા થઈ રહ્યા છો આ કોને પડ્યો હા શું છે ભાજપ જીતી ગઈ એટલા પોડસ આ ક્યાંથી ઉડીને આવે છે આ એટલા કચરા પાણી ની કેવી તંગી કા કોમેન્ટ કહેજો તમે બધા અમારે જરાય તંગી ન આપડે જરાય અત્યારે 6 સુધી વાપરો ટાઈમ ન પડો સારું ભગવાન મંડાય કા વરસાદ આવી જાય પછી આપડે નો ટાઈમ પડે આપડે તો હજી ભગવાન ની દયા થોડુંક પાણી અહીં ઢોર નાખે ને ફરી આમ બધું ભરાઈ ગયું તો કે સારું થઈ જાય માંજર ખરસ બહુ જોજે ને તમારા તુલસામાં કેવા જોતા હોય લઈ જવાય છે કા તુલસામાં રોપ બહુ સારો બહુ મોટા થાય તો આપડે બધું ખબર છે ને કાઢી નાખ્યું હતું કોટિંગ કરી નાખ્યું હતું આખર પાછી ઘરે રહું આ બધા માંજર વીણી લેવા લીલા સમસમ પાણી ચડે છે ને એટલું આમ ન હોય કેવા સરસ મરવો જો મરવાનું થોડોક વાંધો પડી ગયો છો કા પીરો પડી ગયો આ ગુલાબે જો બિસાડા શું કરવું આમાં આ વેલ જો હાવ બોરી ગઈ જો કેવી હતી હાવ એટલે હાવ બોરીને ભસ્મ થઈ ગઈ તડકો આખો દે કઈ કેવા મોટા પાંદડા વાળી હતી ઢાયલા તો ધોઈ નાખે ને બધા પાણી ઝાડવાનું બાળવા ઉપર પાવાનું બાકી છે એમાં જો કઈ ધાણા વાયુ પછી પાઈ જો પાણી નગર પછી ધાણા નહીં ઉગે વેલ લગભગ હારી જોઈ એ ઓલ ફૂકાઈ ગઈ હતી બધી કાઢી નાખી હવે જો કઈક થઈ જાય સારી સારું બીજું શું કા મારી પવન તો આજ ક્યાંય રેવાતું નથી હા શું કરવું પવન હવે શું કરવું નાઈ ધોઈ નાખું કા
ધોવાઈ ગયા ધોવું પડે ને આખું ધોઈ આખી ધોઈડ વાર હું તો આવી ધોઈ ધોઈ પીર્યું લાયા જરાક માર દઉં ખાવેણું 2 ડોલું પાણી રેડી ધોવાઈ જાય ને રેડવું પડે 2 ડોલું પાણી પવન જેવો આખા કર્યા ઉપર મેળી ધોઈ નાખી બધું ભરાઈ ગયું નળી લાંબી થઈ નળી લાંબી કરીને ઓલો ટાંકો નથી ભરવો હા તેનું તો ઉપર ટાંકો ભર લે ને તો આપણે કઈ કરે થાય છે એટલે તો શું ટાઈમસર ભર લ્યો તાણ પડ્યા મોય ઝાડવા બધા ઓલા થઈ ગયા એક ઝાડવું સારું નો રહ્યું તડકો લાગે ઓલા ઓલા કમળ કેવા ખીલાતા હતા ઈ ઓલા થઈ ગયા જો બધા કોનો રાયફા છે તૂટી ગયો કમળ લ્યો કઈરું પડી ગયું આ તડકા આમાં નાખ દેવું આમાં આ કોંડું પડ્યું એમાં નાખ દેવું કમળ જો લગભગ આ ટીંડોરા વેલો ઉઈ ગયો છો આ રહ્યો જો હા ઉઈ ગયો જો આ ટીંડોરા વેલો લગભગ એવું હા ઉપર શેડા પછી ખબર પડી જાય ફૂરડાઈ છે કા ભાઈ ફૂરડા આવી યાર ખબર પડી જાય શેનો વેલો છે હલો નાઈ ધોઈ નાખી કા જો મસ્ત મજાના ફળિયા તો ધોવાઈ ગયા છે ધોઈ નાખાય મસ્ત આજે આપણે રસોઈ બનાવવાની કઈ ઉતાવળ છે નહીં કારણ કે ખાલી રસોઈમાં બનાવવાની છે ખીચડી અત્યારે ઉનાળો છે એટલે એટલું કોઈને કઈ ભાવતું નથી એટલે કઈ બનાવતા નથી ચા મસ્ત થઈ ગયા હતા બધાય બિચારા સાવ બધાય ખરાબ થઈ ગયા વાંધો ને હવે શિયાળો શું કહેવાય ચોમાસું આવશે ત્યારે પાણીમાં એકદમ ભરે મસ્ત થઈ જશે ઉપર એમ તો ભરાય નથી ઉપર તો નથી વાંધા આવે એમ તો બધું ચોખ્ખું જ છે જોઈ લે ધૂળ નીચે બધી આવે અહીંયા તો મસ્ત એકદમ ચોખ્ખું જ છે મસ્ત મજાનો વ્યૂ છે જો ઉપર મેં કીધું લાય ઉપર જવા દે ઉપર નથી વાંધો ધૂળ એટલે નીચે જ ભરાઈ ભરાઈને બધું ઉડીને બધું નીચે જ આવે લાય થોડી વાર ઉપર જવા દે બહુ મસ્ત છે જોઈ લે પવન કેવો મસ્ત મજાનો ઠંડો ઠંડો ના ફળિયા ધોયા તો પાણી બહાર આવ્યું જોઈ લો લીંબોડી તો જો કેટલી આવી છે નીચે ખરી છે એટલે સરસ મજાનો મસ્ત ઠંડો ઠંડો પવન બાકી આ ટાંકો ભરાઈ ગયો છે જો ભરાઈ ગયો પાણી તો ભરાઈ ગયું ઉપર ધૂળ ધૂળ થઈ ગયું નીચે તો વાંધો આવે એમ નથી પણ પાછું આપણે ટાંકું ધોશું ત્યારે ઉપર પણ ધોઈ નાખશું મસ્ત ઠંડો પવન આવે છે ઓલા બે નીચે હું આવી ગઈ ઉપર જો નીચે ફળિયાને બધું ધોઈ નાખ્યું મસ્ત મમ્મી જઈએ બે થઈને ગુલાબ જો એટલા બધા છે ને કઈ નાના નાના છે થોડાક લાવ ઉપર આટો મારતા આવે ખીચડી મૂકી દીધી અત્યારે ઉનાળો છે એટલે કોઈને કઈ એવું જમવાનું એવું બધું ભાવતું નથી એટલે ખીચડી ઉપર નાખી પાછી કેરી હોય અત્યારે એટલે હાલે મસ્ત ઠંડો પવન છે જઈ નાઈ લીધું મમ્મી નાવાનું છે એટલે એ ન આવ્યા કે પૂજા ઉપર અમે પછી આ જાય ખાટલો આપણે રાખ્યો જ છે મમ્મી રોજ ઉપર જ સુઈ ઉપર મસ્ત ઠંડો પવન આવે એટલે મમ્મી તો રોજ ઉપર જ સુઈ જોઈ લે કેવો મસ્ત મજાનો વ્યૂ હે ને ગામડાની મોજ બાકી મજા આવે તમે ક્યાંથી વિડીયો જોવ છો કોમેન્ટ કરીને કહેજો મસ્ત મજાનું છે ઠંડો મેઘ થોડીક વાર આપણે હવા ઉપર ખાઈ આવીએ મજા આવે તો નીચે તો ગરમી થતી હોય અત્યારે ઉપર પવન નામ નીકળે આજે તો આખો દિવસ પવન જતો પણ બપોરે તો તડકો એટલે લૂ ફેંકતું હોય બધું એકદમ ભરાઈ દીધું પગથિયા ધોવાતા પણ હવે અત્યારે નહીં આ ઉપર બધું હારે ધોઈ નાખશું ત્યારે ધોઈ નાખશું 2-3 દિવસમાં ઉપર ટાંકો બધું ધોવાનું ત્યારે ધોઈ નાખશું અહીંયા એટલે કઈ ધૂળ નથી ધૂળ બધી જો અહીંથી તો અહીંયા તો ન હોય પણ આ પગથિયા ત્યાં બધે નીચે હોય એકદમ ભરાઈ જાય બધું એટલે રોજ ફળ્યું ને આપણે મેં 5 વાગે વાળ્યું હતું હજી મેં કીધું 5 વાગે આપણે રોજ સંજવાળીને બધું કાઢતા જોઈએ એટલે મેં કીધું લાઈ બધું સરસ રીતે વાળી નાખું ફરિયાણ બધું વાળ્યું હતું પણ પાછું ભરાઈ ગયું જોઈ લે લીમડો તો જોવો લઈ લીમડામાં લીંબોડી પણ કેટલી બધી આવી હાલો હવે જઈએ નીચે પછી બધા પાછા ઉપર આવશું આને ખીચડી મૂકી દીધી છે આપણે ખીચડી ખાઈએ મસ્ત તો હું કેતી હતી કુંડું ભાંગી ગયું છે
જોઈ લો આમાં થઈ ગઈ છે, તૈડું થઈ ગઈ છે, આમાં થઈ ગયા ને હાથે હાથે એ પડ્યું નથી. જો આ કમળ કેવા મસ્ત હતા, મસ્ત જ છે પણ થોડાક ખરાબ થઈ ગયા છે. ને આમાં પીળું ગુલાબ બહુ મસ્ત આવતા હતા પણ એ તો સાવ સુકાઈ ગયું. પીળા ગુલાબ તો કઈ આવતા જ નથી. હજી જો ઉપર પીવડાવવાના બાકી જ નથી પીવડાવ્યા પાણી. ડોલ ભરી અને ઉપર પેલા પાણી પીવડાવી દઈએ. બહુ મસ્ત થઈ ગયા હતા ઝાડા બધું, પણ ઉનાળો છે ને એટલે મસ્ત થઈ જાય. જો આમાં અત્યારે છે ને ફૂલ ઓલા થઈ ગયા, બાકી તડકાના આમાં મસ્ત ફૂલ ખીલે. પિંક કલર છે ને વ્હાઈટ કલર ને મસ્ત છે, મસ્ત એકદમ કલર ના ફૂલ આવે આ વેલમાં. તડકાના એકદમ મસ્ત બપોરે મસ્ત મજાના ખીલે. તો મેં કઈ વિડીયો ઉતાર્યો નથી, હવે આપણે ઉતારશું. ખીલશે ને એટલે કાલે ખીલશે. તડકાના ખીલે ને રાતે એકદમ કરમાઈ જાય. જો આવી રીતે થઈ જાય. તો સારું ચાલો હવે તમે બધા વ્લોગ આગળ જોતા રહેજો. કોના કોના છોકરાઓ કોમેન્ટ કરી પૂરો અપલખનો. પવન બહુ મસ્ત હે કા, જોઈ લ્યો. મજા આવે છે. વાતાવરણ કેવું છે, વાદળાય વરસાદ નથી આવતો. પણ બધા કોમેન્ટ કરજો તમારે બધા વરસાદ પાણી ક્યાંક નહીં થઈ જાય લાંબો એમ ભૂઈ જવું લ્યો. હવા ખાઈએ કા ઉપર. હવા ખાવા આવ્યા અમે તો અહીંયા જ હવા ખાઈશ બાઈ. મોસી લગભગ ભાંગ નાખશે. ચશ્મા બાબા ભાંગ નાખી લખનું. કેટલો ભાંગી ગયા ભાંગી ગયા. આમાં કોનો છોકરા લેતી સુઈ ગયા કા. હા સુઈ ગઈ. અમે બેઠા છે જો મજા આવે કા ઠંડો ઠંડો પવન લેવાનો. આમાં ત્યાં જો તારોડિયા જો સાવ ગોપીઓ નવરાવા નહીં આવે. હા એ વાત એ હાચ. બધી ફરદે કા બરાબર. અમારા વિડીયો સારા લાગતા હોય કે જલ્દી આવી જાઓ કા થોડો બફારો ઓછો થાય એવું કંઈક કરી દો. અને અમારા વિડીયો સારા લાગતા હોય